મેષ રાશિની વાત કરીએ મિત્રો, જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મેષ રાશિવાળા જાતકોને આર્થિક બાબતની જો વાત કરવામાં આવે તો થોડો સુધારો દેખાય એવી યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે. ધંધાકીય પ્રવાસ તમારા માટે લાભદાયી નીવડશે. બાળકો ઘરમાં નાના હોય તો તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે. કૌટુંબિક બાબતોમાં તણાવ થોડોક ઓછો રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મતલબ પરિવારની પ્રીતિ તમને વધશે. બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ, જેના અક્ષર બહુ છે. તો વૃષભ રાશિવાળા જાતકોને આજે આવક જાવકની જો વાત કરવામાં આવે તો આવક કરતા જાવક થોડી વધી શકે છે. કાં તો કોઈ પ્રસંગોમાં જવાનું હોય, કાં તો ઘરમાં ખર્ચા કરવાના હોય, પણ આવક કરતા જાવક થોડી વધશે. શેર બજાર અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની શક્યતાઓ બની રહી છે. ધાર્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે આજના દિવસ માટે. સાથે સાથે એક વસ્તુને ધ્યાનમાં રાખો, કોઈ પણ વ્યક્તિ જ્યારે વડીલ વાત કરતું હોય ત્યારે એની વાત ઉપર વિશ્વાસ રાખીને કામકાજ કરજો. કારણ કે વૃદ્ધાનામ વચન જ ગ્રાહ્ય આપતકાલે કદાચન. વૃદ્ધોના વચનને ગ્રાહ્ય રાખવા એ આપત્તિમાં ક્યારેક કામ પણ લાગે અથવા સારી શીખ પણ આપણને મળે. હવે વાત કરીએ ત્રીજી રાશિની. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિવાળા જાતકોને કામકાજમાં થોડું વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે. નવા કામકાજમાં તો લાભ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો આજે ભાગીદારોનો સુંદર સહયોગ મળે. કામકાજમાં રાહત અનુભવાય એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. ડ અને હ છે તો કર્ક રાશિવાળા જાતકોને આજે નાના પ્રવાસના યોગો બની રહ્યા છે. કામકાજની અંદર થોડો વધારો આજે થશે, મતલબ કામકાજ સારું છે. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે. કોઈ પણ જાતનો ખોટો વિચાર નુકસાન ન કરે એનું થોડું ધ્યાન રાખજો આજના દિવસ માટે. હવે વાત કરીએ પાંચમી રાશિની. તો પાંચમી રાશિ તો સિંહ રાશિ છે. કોઈ પણ નાના રોકાણ કરવા હોય તો સમય સારો છે. મોટા રોકાણ માટે થોડુંક વિચારવું. બીજું, સ્વમાન પ્રત્યે સભાન રહો મિત્રો. સ્વમાન એક વખત ઘસાય પછી કોઈ મજા નહીં આવે. ખોટી વાતો, ખોટો વ્યવહાર કોઈ કરતું હોય તો એનાથી દૂર રહેજો આજના દિવસ માટે. એનાથી વધારે સારો લાભ થશે. સાથીદારોના સહયોગ દ્વારા તમારા કામકાજ, એકલાના કામકાજ કરતા સાથીદારોને સાથે રાખીને કામકાજ કરજો. એનો સહયોગ તમારા કામકાજમાં તમને રાહત આપશે. કન્યા રાશિની વાત કરીએ, પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. ધંધાની અંદર લાભ થાય અને સારામાં સારો લાભ થાય. આજના દિવસ માટે કંઈક ગ્રહ સંકેત આપી રહ્યા છે. કુંડલીમાં ગ્રહો મજબૂત બીજા જોઈએ, પણ મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે ધીરેથી કામકાજ લેવું. જીવન સાથી સાથે વધારે સમય પસાર કરી શકાય તેવા યોગ બની રહ્યા છે. તીખા ભોજનથી દૂર રહો આજના દિવસ માટે, તો એ વસ્તુ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. હવે વાત તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કાર્યશક્તિની અંદર એક સારો વધારો જોવા મળશે. ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો આજ તો લાભની શક્યતાઓ પ્રબળ બની રહી. કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેજો આજે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો કોઈ સારી અને નવી ઓફર મળે તેવી સંભાવનાઓ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર જાતકો વૃશ્ચિક રાશિના છે. ધંધાને લગતા પ્રશ્નોમાં એક સારું નિરાકરણ આજના દિવસ માટે આવશે. ભૌતિક સુખ સુવિધાઓમાં આજે વધારાના યોગ પણ બની રહ્યા છે. સામાજિક જવાબદારી થોડી વધશે. ઘરેલું કામકાજમાં પણ સફળતાના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થવાની સંભાવનાઓ છે. સ્થાવર મિલકત લેવાના યોગ પણ સારા બની રહ્યા છે. નવું ઘર નોંધાવવા માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. તો એનો મતલબ કે આજના દિવસ માટે આવા કામ થવા જોઈએ. સહકર્મચારીઓનો સહયોગ તમારા કાર્યને વધારે પ્રબળ બનાવે એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના છે. મિત્રો, આવક જાવકની જો વાત કરવામાં તો આવકના પ્રમાણમાં જાવક વધ્યા છે થોડી. કામકાજમાં તો મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે મતભેદની સંભાવનાઓ દેખાય છે. મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાત કરીએ 11મી રાશિ. 11મી રાશિ એટલે કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે. કામકાજમાં એક સારી આવકના યોગ ઉભા થાય તેવા યોગ બની રહ્યા છે. કામકાજમાં આજે વ્યવસ્થિત રીતે કામકાજનું આયોજન કરજો, પણ સાથે સાથે સાચવીને પણ કામકાજ કરવું. એક કામ પતે પછી બીજું કામ હાથમાં લેવું. આ પ્રમાણે કામકાજ કરો તો સારો લાભ થાય. નવા રોકાણ માટે સમય ઠીક નથી. સાચવીને કામકાજ કરવું. બીજું, બહારની ભાગાદોડીથી દૂર રહો. આજના દિવસ માટે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. મીન રાશિ, દ, ચ, જ અને થ. દેશ વિદેશના કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજે મીન રાશિના જાતકોને દેખાઈ રહી છે. પણ સાથે સાથે પ્રિયજનનો વિયોગ પણ થાય. મનની વાત બને ત્યાં સુધી આજે મનમાં રાખો. માલ મિલકતને લગતા પ્રશ્ન હોય તો એમાં કદાચ થોડી મુશ્કેલીઓ આજના દિવસ માટે આવી શકે છે. સાચવીને કામકાજ કરવું. જય ગણેશ.